જો ગોપાલ ઇટાલિયાના મુજબ પોલીસ અનાજ ચોરીમાં ગરીબોના FIR નહીં લખે તો ગોપાલ ઇટાલિયાના મુજબ ગરીબોના હાય પોલીસને લાગી શકે છે। તો હું ગોપાલથી એ પૂછવા માંગુ છું કે જો તમે ભેસાણમાં જઈને ગરીબો એટલે મજૂરોની વેદના નહીં સાંભળો અથવા ગરીબોની વેદના પર કામ નહીં કરો તો આ ગરીબોની હાય કોને લાગશે? ગોપાલને લાગશે આ કે અરવિંદ કેજરીવાલને લાગશે? ગોપાલ ઇટાલિયા ડિગ્રી ચોરી કરીને LLB કર્યા છે। આ કાલે વિસાવદરના પોલીસ સ્ટેશનમાં સિંઘમ મેડમ સામે સાબિત થઈ ગયા છે કે ગોપાલને એક પણ કલમ યાદ નથી, પણ ગોપાલ સંવેદનાવિહીન છે। ગોપાલ પાસે ભાવના નથી, ગોપાલ પાસે ગરીબોની સ્થિતિમાં સુધાર થાય એના માટે કોઈ પણ પ્લાન નથી। એ સાબિત ભેસાણમાં આ જે મજૂર લોકો ગોપાલ ઇટાલિયાના વિરોધ કરી રહ્યા છે કે મજૂર બચાવો ઇટાલિયા હટાવો, આથી સાબિત થઈ ગયા છે। ગોપાલ નાયબ મામલતદારના કચેરીમાં જઈને નાયબ મામલતદારને કહે છે કે તમે ગરીબોની હાય લાગશે। તો અહીંયા હું ગોપાલથી એ પૂછવા માંગુ છું કે જો નાયબ મામલતદાર ગરીબો માટે કામ નહીં કરે તો ગોપાલના મુજબ નાયબ મામલતદારને હાય લાગશે। તો શું ગોપાલ ભેસાણમાં જઈને આ મજૂરોની વાત નહીં સુને અને મજૂરો માટે કામ નહીં કરે તો આ મજૂરોના હાય કોને લાગશે? ગોપાલને લાગશે આ કે અરવિંદ કેજરીવાલને લાગશે? ગોપાલ મામલતદાર સાહેબને કહી રહ્યા હતા કે આ ગરીબ દાદાની વાત સાંભળો, જે ગરીબ દાદાના અનાજ ચોરી કર્યા છે એમના બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ જશે, દાદાના હાય લાગશે। તો હું ગોપાલ ઇટાલિયાથી પૂછવા માંગુ છું કે જો તમે ભેસાણ જઈને આ મજૂરોની વેદના નહીં સાંભળો, આ મજૂરોની માંગ પૂરા નહીં કરો તો આ મજૂરોની હાય કોને લાગશે? ગોપાલ ઇટાલિયાને લાગશે આ કે અરવિંદ કેજરીવાલને લાગશે? ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર। મિત્રો, ચૂંટણી જીત્યા પછી એક બાજુ ગોપાલ ઇટાલિયા દિવસે દિવસે રાજકીય નૌટંકી કરી રહ્યા છે અને બીજા બાજુ વિસાવદરના મજૂરો ગોપાલ ઇટાલિયાના સામે આવી ગયા છે। મજૂરો એ નારા લગાવી રહ્યા છે કે મજૂર બચાવો ઇટાલિયા હટાવો। આ મજૂરોના નારા છે મિત્રો। ભેસાણમાં ગોપાલનો વિરોધ તમે જોઈ રહ્યા છો। મજૂરોના તકતી ગોપાલ ઇટાલિયા હાય હાય, ધારાસભ્ય રાજકીય રોટલા શેકો પણ મજૂરના ભોગે નહીં, આ બધા લોકો તકતી લઈને ભેસાણ તાલુકામાં લગાવી રહ્યા છે નારા। તો હું પોતાનો વિચાર રજૂ કરીશ। પહેલાં તમે આ મજૂરોના વિડીયો જોઈ લો, તો તમે વિડીયો જુઓ।
કાળાભાઈ ચૌહાણ, ગામ ખારચિયા વાકુના. અને અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયન કે ભાઈ રાહતના પૈસા ખવાય છે. અમારા પૈસા કંઈ ખવાતા નથી. અમારે ઊંડા તળ છે, અમારે રેડી મજૂરી હાલે છે, વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે, બધું તમામ અમારે થાય છે. અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી. ખોટી અમારી એવી ઉફા ન કરે. અહીંયા શું કરવાનું? અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાય છે એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ. મારું નામ ચૌહાણ ચંપાબેન રામભાઈ ખારચિયા વાકુના વતની છું. આજે હું રાહત કામમાં જાઉં છું અને વિધવા સહાયની મજૂરી પણ મજૂર થાય છે. રાહત કામમાં મારે પગાર પણ આવે છે અને રાહત કામનો પગાર મારા ખાતામાં પણ જમા થાય છે. આજે તમે શું અહીંયા તમારી શું માંગ છે ને શું કરવા? અમારે રાહત કામ માટે અમારી મંજૂરી છે. તો મિત્રો, તમે વિડીયો જોયા. ગોપાલ ઇટાલિયા ડિગ્રી ચોરી કરીને LLB કર્યા છે. આ કાલે વિસાવદરના પોલીસ સ્ટેશનમાં સિંઘમ મેડમ સામે સાબિત થઈ ગયા છે કે ગોપાલને એક પણ કલમ યાદ નથી. પણ ગોપાલ સંવેદના વિહીન છે. ગોપાલ પાસે ભાવના નથી. ગોપાલ પાસે ગરીબોની સ્થિતિમાં સુધાર થાય એના માટે કોઈ પણ પ્લાન નથી. એ સાબિત ભેસાનમાં આ જે મજૂર લોકો ગોપાલ ઇટાલિયાના વિરોધ કરી રહ્યા છે કે મજૂર બચાવો ઇટાલિયા હટાવો, આથી સાબિત થઈ ગયા છે. હું ગોપાલ ઇટાલિયાને એ કહેવા માંગુ છું કે ગોપાલ, તમારા પાસે 2 વર્ષ છે રાજકીય નોટંકી કરવા માટે, પણ તમે ભેસાનમાં આવીને આ મજૂરની આવાજ તો સુનો. જો તમારાથી નહીં થાય તો માફી માંગી લેજો, પણ આ ગરીબની હાય લાગશે. તમે ગોપાલ નાયબ મામલતદારના કચેરીમાં જઈને નાયબ મામલતદારને કહે છે કે તમે ગરીબોની હાય લાગશે. તો અહીંયા હું ગોપાલથી એ પૂછવા માંગુ છું કે જો નાયબ મામલતદાર ગરીબો માટે કામ નહીં કરે તો ગોપાલના મુજબ નાયબ મામલતદારને હાય લાગશે. તો શું ગોપાલ ભેસાનમાં જઈને આ મજૂરોની વાત નહીં સુને અને મજૂરો માટે કામ નહીં કરે તો આ મજૂરોના હાય કોને લાગશે? ગોપાલને લાગશે કે અરવિંદ કેજરીવાલને લાગશે? કેમ કે ટિકિટ અરવિંદ કેજરીવાલ આપ્યા છે. ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનમાં જઈને રાજકીય નોટંકી કરે છે અને પોલીસને કહે છે કે આ ગરીબોની વેદના જુઓ, આ ગરીબોની હાય લાગશે. જો તમે FIR નહીં લખશો તો તમારા બાળકોને હોસ્પિટલમાં જવા પડશે. તમે જુઓ મિત્રો કેવી રીતે ભાષા બોલી રહ્યા છે. જો ગોપાલ ઇટાલિયાના મુજબ પોલીસ અનાજ ચોરીમાં ગરીબોના FIR નહીં લખે તો ગોપાલ ઇટાલિયાના મુજબ ગરીબોના હાય પોલીસને લાગી શકે છે. તો હું ગોપાલથી એ પૂછવા માંગુ છું કે જો તમે ભેસાનમાં જઈને ગરીબો એટલે મજૂરોની વેદના નહીં સાંભળો અથવા ગરીબોની વેદના પર કામ નહીં કરો તો આ ગરીબોની હાય કોને લાગશે? ગોપાલને લાગશે કે અરવિંદ કેજરીવાલને લાગશે?
હવે અંતિમ પંચ. કાલે ગોપાલ મામલતદાર સાહેબ પાસે બહુ લાંબુ ફેંકી રહ્યા હતા. ફેંકવામાં માહિર છે. મને લાગે છે કે ગોપાલના ફેંકવાના રેન્જ બ્રહ્મોસ મિસાઇલથી બધું છે. બ્રહ્મોસના રેન્જ ટૂંકા પડી જાય. તો ગોપાલ કાલે મામલતદાર સાહેબને કહી રહ્યા હતા, દાદાના બગલમાં બેસાડીને, અને દિલીપ કુમાર જેવા હીરો ફેલ હોઈ જાય એવા અભિનય કરી રહ્યા હતા કે લા ભાઈ પાણી પીજી લો. તો એક બાર અહીંયા આવીને આ મજૂરને પાણી પીલાવી દો ને ભાઈ. આ મજૂરો રડી રહ્યા છે, તમે ત્યાં બેસીને મજૂરને પણ પાણી પીલાવો. ગોપાલ મામલતદાર સાહેબને કહી રહ્યા હતા કે આ ગરીબ દાદાની વાત સાંભળો. જે ગરીબ દાદાના અનાજ ચોરી કર્યા છે એમના બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ જશે, દાદાના હાય લાગશે. તો હું ગોપાલ ઇટાલિયાથી પૂછવા માંગુ છું કે જો તમે ભેસાન જઈને આ મજૂરોની વેદના નહીં સાંભળો, આ મજૂરોની માંગ પૂરા નહીં કરો, તો આ મજૂરોની હાય કોને લાગશે? ગોપાલ ઇટાલિયાને લાગશે આ કે અરવિંદ કેજરીવાલને લાગશે? તો મિત્રો, આજે હું બસ એ કહેવા માંગુ છું કે વિસાવદરની જનતા, તમે પણ ચેતો અને તમે જ્યાં ગોપાલ મિલે ત્યાં ગોપાલને સલાહ સૂચન આપો કે હું તમે એક ધારાસભ્ય તરીકે ચૂંટ્યા છું, તમે આ મજૂરોની આવાજ કેમ નથી સાંભળો છો? જે તમે મદારી જેવા રોજના રોજ ક્યારે ભેસાન જઈને ક્યારે વિસાવદર જઈને ડમરું બજાવીને ડાન્સ કરો છો. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.